તો જો ફાઇનલી આપણે રેડી થઈને હવે જવા દઈએ છીએ મમ્મીને ત્યાં રાખડી બંધાવવા માટે. કારણ તો જો ભરતને રાખડી બંધાય છે ને પછી આપણો વારો છે. શ્રીફળ વધે પછી કેમ દીવો આરતી ઉતારે ને મંદિરે કે અહીં એમ જ હોય. અમે પેલા આરતી ઉતાર નાખ્યું પછી શ્રીફળ વધેરી એમ હે ઓ દેખાય. તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યા અને ઘરે પહોંચ્યા ને વરસાદ ધબધબાટી બોલાવવા મળ્યો. તો જો અમારે મેડમજી પેલા પેક કરવા મળ્યા છે કેમ કે હવે જવું છે અને કાજાદર. તો જો આપણે હવે સાડી બાડી પહેરી લીધી છે અને હવે આપણે જવા દઈએ ગામડે. પાણીપુરી ખાવા જાવ. તો જો આપણે મોર્નિંગમાં રક્ષાબંધનની શરૂઆત થઈ ગઈ છે. કૃષ્ણાબેન રાખડી બાંધવા આવી ગયા છે ભરતને. હે બેટા પેંડો, તું પેંડો જ છો, તને ખાઈ જાય તો. એદરું તાર પપ્પા કેમ નો આવ્યા? હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે રક્ષાબંધન અને અમારા મેડમજી જો તૈયાર થઈ ગયા છે રેડી એના ભાઈને રાખડી બાંધવા. અને મારા બેન સવારમાં મને રાખડી બાંધવા આવી ગયા હતા. તો જો ફાઇનલી આપણે રેડી થઈને હવે જવા દઈએ છીએ મમ્મીને ત્યાં રાખડી બંધાવવા માટે. કારણ કે ભરતને તો એક રાખડી બંધાઈ ગઈ છે અને હજી 2 કે 3 કેટલી બાકી છે? હજી 3 બાકી છે. તો પેલા આપણું કામ પતાવી આવીએ પછી આપણે ગામડે જવા દઈએ. તો જો આપણે આવી ગયા છીએ મારા મમ્મી ત્યાં અને હજુ આ ભાઈ તૈયાર નથી. કાંઈ તૈયાર નથી. હા એમ. તો જો ભરતને રાખડી બંધાય છે ને પછી આપણો વારો છે. રુદુ તારો હાથ તો બતાવ. ઓય બાપા, અમારે રુદુના હાથમાં તો કેટલી બધી રાખડી છે. એ રુદુ કોણે બાંધી તને એટલી બધી રાખડી દીકો? એ રુદુ ફૂટા હો ભાઈ ભૂમિ તો ચાક્યા ફૂટા. મારે નક્કી નહીં હો ફૂટે ન ફૂટે. શ્રીફળ વધે પછી કેમ દીવો આરતી ઉતારે ને મંદિરે કે અહીં એમ જ હોય. અમે પેલા આરતી ઉતાર નાખ્યું પછી શ્રીફળ વધેરી એમ હે પછી શ્રીફળ વધેરો હે કાંજી તમે. હાલો હું પછી મારા ભાઈને બાંધી દઉં. ઓકે. ફૂક નો મરે તું. ઓ એ ગાંડા આ તને આપે સાલ જો જાનકી આપે જો આપે જાનકી ભાઈ આપે છે વિદા ઉભો થા ભૂમિ ઓ પંખો કર નાખ. એ બેન થોડી કાપી દે ને, થોડી કાપી દે વધારે છે થોડી. જો અમારા મેડમજી રાખડી બાંધીને લાંબા થઈ ગયા છે. કેમ મોઢું પડી ગયું છે? હે ઊંઘ આવે છે. ઊંઘ આવે છે? અમારા મેડમને ઊંઘ આવે છે. તો અમે જમી લઈએ. તાર જમવાનું નહીં? ઓકે. તો ચાલો તમે બધા જમવા, કેમ કે સરસ મજાની ભાજી બનાવી છે આપણે. ખોલવાનું તે કીધું ખોલી દઉં કામ આપી દઉં. લે તે તો દેવની ભાજી બનાવી છે અને સાઈ ભાંગે છે. છાશ ભાંગે છે. સરસ છાશ ભાંગે છે. સાંભળ્યું? તો જો આપણે રાખડી બાંધીને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા. આપણને બહુ નીંદર આવે છે. પેલા તો અમારે ઘરે જઈને સુઈ જવું છે. કારણ કે આપણે રાત્રે 1-1:30 વાગે સુતા હતા. સવારમાં 6 વાગ્યાની જાગી ગઈ છું. 5:30 6 ની આંખ ખુલી ગઈ હતી મારી. એટલે સુવાનું પ્લાનિંગ છે અત્યારે તો ઘરે જઈને.
પછી જોઈએ કઈક બીજું પ્લાનિંગ ન થઈ જાય. હા એમ કે બીજે જવાનું ન થઈ જાય એમ. તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યા અને ઘરે પહોંચ્યા ને વરસાદ ધબધબાટી બોલાવવા મળ્યો. વરસાદ શરૂ થઈ ગયો જોરદાર. ધબધબાટી બોલાવવા મળ્યો વરસાદ. તો જો આપણે થોડીક વાર સૂઈને જાગી ગયા છીએ અને બહાર બહુ વરસાદ આવતો હતો. આપણે આ વાસણને ઉઠ્યું ને એ બધું પલળી ગયું હતું. તરત બધા ફટાફટ બધું બહારથી લઈ આવ્યા. કપડાનું બધું જો કાંઈ ભીનું નથી થયું એટલે વાંધો નહીં, નકર આપણે મહેનત કરેલા કપડાં સૂકવેલા ભીના થઈ જાત. અને ભરતનો ટાઈમ થઈ ગયો જવાનો, તો જો એ હવે એના કામે જાય છે અને આપણે ઊભા થઈ ગયા છીએ. અને હવે છે ને આ ડ્રેસ આમ બહુ આમ વર્કવાળો છે તો મને વાગે છે, એટલે આપણે નાઇટ ડ્રેસ પહેરી લઈએ અને આપણે કચરું એવું કાઢી નાખીએ. અને પછી આપણે હવે ગામડે જવાનું છે, તો આપણે 2-3 દિવસ ગામડે રોકાવાનું છે. તો કીધું આપણે નાની એવી ઠેલો તૈયાર કરી નાખીએ, કારણ કે આપણે એક મરણ થઈ ગયું છે, પાણી ઢોળ નહીં છે, એટલે 2-3 દિવસ અમને ગામડે રોકાવાનું છે. અને ભરતને હજી આપણે શું કહેવાય મારી નણંદ પાસે રાખડી બંધાવવાની બાકી છે, એટલે પહેલાં તો રાખડીનું કામ પતાવશું આપણે. તો ચલો ફટાફટ હવે આપણે સાંજે મળીએ. હીરો બનીને જાય હો, કોઈ મળવા નથી જતા ને. આજ તો આમ તો રક્ષાબંધનના દિવસે તો કોઈ મળવા ન જાય. આજના દિવસે નહીં કોઈક રાખડી બાંધી લેતા એ બીકના લીધે મળવા ન જાય. સાચી વાત તો ભરત. તો જો અમારે મેડમજી પેલા પેક કરવા મળ્યા છે, કેમ કે હવે જવું છે અને કાજાદર ક્યાં કાજાદર જવાનું છે. ઓલમોસ્ટ પેકિંગ થઈ જ ગયું છે. ઓલમોસ્ટ પેકિંગ થઈ જ ગયું છે. ઓલમોસ્ટ પેકિંગ થઈ જ ગયું છે. તો જો આપણે હવે સાડી બાડી પહેરી લીધી છે અને હવે આપણે જવા દઈએ ગામડે. ઓલરેડી 6 વાગી ગયા છે, એટલે આપણે કલાકનો રસ્તો છે, એટલે આપણે 7 વાગે સમથિંગ ગામડે પહોંચશું. અને મારે હજી ગામડે જઈને દીદી પાસે રાખડી બંધાવવાની એટલે આપણે વહેલા નીકળી ગયા, નહીં આપણે થોડાક લેટ હજી 7-7:30 પછી નીકળવાના હતા. પણ કાકાના એના ક્યારના કોલ આવે છે ને, તે ભરત કે આપણે નીકળી જઈએ ફટાફટ, એટલે આપણે વહેલા નીકળી ગયા. તો જલ્દી ચલો ગામડે પહોંચી જઈએ. મોઢામાં ચોકલેટ છે ને એટલે એમ બોલાય છે. ચોકલેટ ખાય છે. તો જો આપણે ફ્યુઅર પહોંચ્યા છીએ અને આપણને આજે શ્રાવણ મહિનો આજે આપણે પૂરો કર્યો છે, કારણ કે આજે આપણે પૂનમના 15 દિવસ શ્રાવણ મહિનાના રહી નાખ્યા ને આજે ભરત કે પૂરો કરી નાખ. તો આજે આપણે શ્રાવણ મહિનો રહેવાનું બંધ કરી દીધું છે. તો કેટલા દિવસથી આપણે પાણીપુરી નથી ખાધી, તો આપણે શિહોર પહોંચ્યા ને તો ભરત કે એક ડીશ પાણીપુરી ખાઈ લે. ભૂખ તો એટલી બધી છે નહીં મને, પણ તોય મેં ખાઈ નાખું. ના નહીં મજા આવે. કેમ? ત્રણ ખાલી પાણીપુરી એવું છે. હા ઓકે બેસ્ટ. પાછા पानीपुरी खाओ जाओ. આપણે શોખવટ કરી झुकेगा नहीं मैं इसमें. कुछ भी नहीं, पानी भी नहीं. पानी કચ્છું નહીં. તો જુઓ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને પહેલાં આપણે કાકાના ઘરે ગયા, કેમ કે આપણે રાખડી બંધાવવાની બાકી હતી. અને અમારા મેડમજીએ ઘરે આવીને સીધું રાંધવાનું કામ ઉપાડ્યું. જો એને રાંધવાનું શરૂ કર્યું છે ને અમારા મમ્મીએ શાક સુધારવાનું શરૂ કર્યું છે. રીંગણા બટાટાનું શાક બનાવે છે અને આ લોટ બાંધે છે. હે